દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દેશની સ્થિતિ ખરાબ છે। પેટ્રોલ ડીઝલના ભાવ આસમાને પહોંચી રહ્યા છે। વિદેશી હુંડિયામણ વપરાઈ રહ્યું છે। એટલે હવે વાહન ચલાવવામાં મર્યાદા રાખજો અને સોનું ખરીદતા નહીં, કારણ કે તેમાં પણ વિદેશી હુંડિયામણનો ઉપયોગ થઈ રહ્યો છે। નરેન્દ્ર મોદીએ જ્યારે આ કહ્યું ત્યાર પછી તો તેમણે સોમનાથની અંદર ભવ્ય રોડ શો કર્યો અને પછી આકાશમાં વાયુદળના વિમાનો પણ ઉડ્યા। પણ ખેર, એ વડાપ્રધાન છે, એમને કોણ કહે। પણ હવે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે બધું જ મર્યાદામાં થશે। મારા કાફલાના વાહનો પણ ઘટાડી દેવામાં આવ્યા છે। શું છે આ નિર્ણય ગુજરાત સરકારનો અને શું વિગત છે, વિગતે વાત કરીશ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। અમેરિકા અને ઈરાનના યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં જે ક્રૂડ તેલની હાલત થઈ છે તે બહુ જ ગંભીર છે અને અત્યારે સ્થિતિ એવી છે કે આપણને પેટ્રોલ અને ડીઝલ જેની આપણે આયાત કરતા હતા એ જથ્થો મોડો આવી રહ્યો છે, મોંઘો આવી રહ્યો છે, જેના કારણે ભારત સરકારની તિજોરી ઉપર દબાણ વધી રહ્યું છે। દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તો કહી દીધું કે હવે વર્ક ફ્રોમ હોમ કરો, કાર ઓછી ચલાવો, સ્કૂટર ઓછા ચલાવો, પણ તેમના કાફલામાં કોઈ ફેર પડ્યો નહીં। તેમનો કાફલો, તેમના રોડ શો બધું યથાવત ચાલે છે। પરંતુ હવે વડાપ્રધાન સોમનાથ આવી ગયા, જામનગર આવી ગયા, વડોદરા આવી ગયા, એટલે ભારતીય જનતા પાર્ટીના તમામ પ્રસંગો પૂરા થઈ ગયા। ખેર, મોડે મોડે ડાપણ જાગ્યું, કંઈ વાંધો નહીં, ડાપણની તો સરકારને, મને, તમને બધાને જરૂર છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે એક મહત્વનો નિર્ણય કર્યો અને નિર્ણય એવો કર્યો કે હવે મારા કાફલામાં જે 10 કાર રહેતી હતી તેની સંખ્યા ઘટાડી દેવામાં આવશે। આમ હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાફલામાં માત્ર 3 જ કાર રહેશે। એની સાથે હર્ષ સંઘવીના કાફલામાં રહેલી કારમાં પણ ઘટાડો કરી દેવામાં આવ્યો છે અને મંત્રીઓ જે પોતાની સાથે એસ્કોર્ટ અને પાયલોટ રાખતા હતા તેમને પણ ભૂપેન્દ્ર દાદાએ કહી દીધું છે હવે તમને કોઈ કાર મળશે નહીં। પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ જાહેરાત કરે તેની પહેલાં રાજ્યપાલ સાહેબે કહી દીધું હતું કે હવે ધારાસભ્યો અને મંત્રી પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરે તો સારું છે, એટલે કે બસમાં ફરે તો સારું છે। તેમણે ત્યાં સુધી કહી દીધું હવે વિમાનમાં ઉડવાનું બંધ કરજો। જોઈએ, સરકારે આ નિર્ણય ખૂબ સારો કર્યો છે। એમના કાફલામાં વાહનો ઘટાડી દીધા છે, હવાઈ મુસાફરી નહીં કરે, મંત્રીઓની સાથે એસ્કોર્ટ પાયલોટ નહીં રહે। પણ રાજ્યપાલે જે કહ્યું, વડાપ્રધાને જે કહ્યું એ શેઠની શિખામણ જાપા સુધી રહે છે કે શિખામણ આગળ ચાલે છે એ તો આવનારો સમય કહેશે। પણ તમારે શું કહેવું છે આ મામલે એ તમે ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં લખજો, અમારી સાથે વાત કરતા રહેજો। અત્યારે મને મારા સાથી દર્શીલને રજા આપો એ પહેલાં તમારી જમણા હાથ તરફ દેખાતો બેલ આઇકોન દબાવી દેજો। નમસ્કાર।